સતત બીજા દિવસે વરસાદે ધબધબાટી બોલાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરના જોશીપરામાં આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો. અંડરબ્રિજ બંધ થતા વાહન વ્યવહારને અસર થઈ તો રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાઈ ગયા. જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો જળથી તરબોળ થઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેથી અનેક વાહનો ફસાયા. એક રિક્ષા બંધ થઈ ગઈ તો એક બસ પણ ખાડામાં ફસાઈ ગઈ. પોરબંદરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસા સિઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે આવ્યો. જિલ્લાના બરડા પંથક સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે સારા એવા વરસાદની શરૂઆત થતા જિલ્લાના ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ધોધમાર વરસાદના દ્રશ્યો ધોરાજીના છે. અહીં સવારથી જ વરસાદે તોફાની બેટિંગ કરી. ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો. જમનાવડ, ભૂતવડ, ભોળા, છાડા વાવદાર, મેઘાએ મંડાણ કરતા રસ્તાઓ પાણી થયા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. અસહ્ય ઉકળાટમાંથી લોકોને મળી આંશિક રાહત. ઉપલેટામાં પણ સવારથી જ વરસાદે જમાવટ કરી. ઉપલેટા સહિત ગઢાળા, મોજીલા, ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા. અસહ્ય બફારા બાદ જેતપુરમાં પણ વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘસવારી આવી પહોંચી. રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ધનાધન વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર થઈ. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. સુરતથી લઈ ભરૂચ સુધી ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તાઓ મોટાભાગના બેટમાં ફેરવાયા. ડાંગમાં ભારે વરસાદને કારણે અનેક ધોધ સક્રિય થયા. નવસારીમાં સતત 2 દિવસથી વરસાદે માજા મૂકી છે. અનરાધાર વરસાદના પગલે નવસારી શહેર અને ગામડાઓમાં પાણી જોવા મળ્યું. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દીવદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. તમામ 40 દરવાજા ખોલી દેવાયા. વરસાદી માહોલ જામતા જૂના પાણીને ડિસ્ચાર્જ કરી નવા પાણીને સંગ્રહ કરવાની ડ્રેનેજ વિભાગે તૈયારી શરૂ કરી. દરવાજા ખોલતા અંબિકા નદી કિનારે આવેલા 17 જેટલા ગામોને એલર્ટ કરાયા. ડાંગ પણ મેઘરાજાએ મંડાણ કરતા પાણી થયું. સવારથી કાળા ડિબાંગ ઘેરાયેલા વાદળો વરસી પડતા ડાંગના સુકાયેલા ધોધ સક્રિય થઈ ગયા. અનેક ધોધ ફરી જીવંત બન્યા. આહવા વઘઈ રોડ પર આવેલા ઘોઘાલી ઘાટમાં આવેલું ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તો ડાંગમાં ભારે વરસાદથી શિવઘાટ નજીક માર્ગનો ધોધ પણ જીવંત બન્યો. ધોધ વહેતો થતા રોડ પર પાણી વહેતા થયા. તો ખાપરી, પૂર્ણા, ગીરા, અંબિકા નદીમાં પણ નવા નીર આવ્યા. બીજી તરફ ડાંગ જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ હરિયાળી જોવા મળી. ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં વાદળો નીચે આવ્યા. ડુંગરો જાણે લીલી ચાદર ઉડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તાપી જિલ્લામાં પણ સતત 3જા દિવસે વરસાદે જમાવટ કરી. ડોલવણ તાલુકાના ચુનાવાડી, પદમ ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવતા રોડ પાણી થયા. વ્યારા સહિતના આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા. ભરૂચના જંબુસર, આમોદ, વાગરા, હાંસોટમાં ભારે વરસાદ પડતા